સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વહેલી સવારેથી મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે। ત્યારે આજે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના 50 મતદાન મથકોની અંદર 71 બૂથો ઉપર મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શાંતિપૂર્વક રીતે મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। જ્યારે હાલ ઉનાળાની સિઝનને ધ્યાને લઈ બપોરના સમય મતદાનમાં નીરસતા જોવા મળી હતી। ત્યારે લખતર શહેર સહિત તાલુકાના મતદાન મથકોની અંદર ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં કે ઓફિસરો માટે મતદાન મથકોની અંદર પંખાની વ્યવસ્થા કરાઈ હતી। જ્યારે મતદારોની મતદાન મથક બહાર લાઈનો લાગતા મતદારોને ગરમીમાં શેકાતા નજરે પડ્યા હતા, તો અમુક મતદાન મથકો પર પૂરતી પાણીની પણ વ્યવસ્થા નહીં હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી। જ્યારે લખતર ખાતે આવેલ શ્રી કરણસિંહજી મિડલ સ્કૂલ ખાતેના મતદાન મથકને અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવતા મતદારો અટવાયા હતા। જ્યારે હવામાન વિભાગ દ્વારા અગાઉ મંગળવારે હીટવેવની આગાહી કરાતા લખતર તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ લખતર શહેર સહિત તાલુકાના તમામ બૂથ પર આરોગ્ય સ્ટાફને ફરજ બજાવવાનો હુકમો કરાયા હતા, જેથી આજે તમામ મતદાન મથકોએ ORS પેકેટ તેમજ જરૂરી મેડિકલ દવા સાથે આરોગ્યની ટીમ તૈનાત રહી પોતાની ફરજ બજાવી। જ્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।